નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર ભાજપની 10 મોટી જાહેરાતો, માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર, સોના ચાંદીના ભાવ તૂટ્યા, રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ, વિદ્યાર્થીઓ માટે 2 નવી યોજનાઓ, શાકભાજીના ભાવમાં વધારો, ખેડૂતો કરી શકે છે મોટું આંદોલન, 25 તારીખ પહેલા આ કામ કરજો, ખોટા ફોન કોલ અને મેસેજ આવે તો એના નિયમો બદલાના, ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો, એલપીજી ગેસ કનેક્શન બંધ, ઘરઘંટી ખરીદવા 20,000 રૂપિયાની ભેટ, 3 મહિનાનું રિચાર્જ મફત, આધાર કાર્ડમાં ફ્રી થશે સુધારો, પાન કાર્ડ ધારકો ધ્યાન આપી દે, રાશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, કૃષિ મંત્રીની મોટી જાહેરાતો, શિક્ષકો માટે ખુશીના સમાચાર, રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી, મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય. તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં જો તમે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો તમને ખાસ વિનંતી છે કે હજુ સુધી તમે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી થકી સૌથી પહેલાં અને દરરોજ છે એ મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ભાજપની 10 મોટી જાહેરાતો. મહારાષ્ટ્રમાં આગામી થોડા દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. 20 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં ચૂંટણી છે, ત્યારે તમામ મોટા નેતાઓને લઈને અનેક કાર્યકર્તાઓ ચૂંટણીમાં જીતવા માટે જોરજોશથી છે એ પ્રસાર કરવા લાગ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપે પણ ચૂંટણીનો ઢંઢેરાની છે જાહેરાત કરી દીધી છે, જેમાં ભાજપે કહ્યું છે કે રાજ્યમાં અમારી સરકાર બનશે તો 10 મોટી ભેટ છે જાહેરાતો આપવામાં આવી શકે છે, જેમાં સૌપ્રથમ લાડલી બહેન યોજનાની રકમમાં જે 1,500 રૂપિયા આપવામાં આવતા હતા એમાંથી હવે છે એ વધારી અને 2,100 રૂપિયા કરી દેવામાં આવશે. ખેડૂતોની લોન માફ કરી દેવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોને પેન્શન 1,500થી વધારીને 2,100 રૂપિયા કરવામાં આવશે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ છે સ્થિર રાખવામાં આવશે. 5 વર્ષમાં 25 લાખ નોકરીઓ આપવામાં આવશે. 10 લાખ વિદ્યાર્થીઓને 10,000 માસિક ટ્યુશન ફી આપવામાં આવશે. 2027 સુધીમાં 50 લાખ લખપતિ દીદી યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે. નવા ઉદ્યોગ સાહસિકો માટે 15 લાખ રૂપિયાની વ્યાજ મુક્ત લોન મળશે અને મહારાષ્ટ્રમાં કૌશલ્ય જનગણનો છે એ સમાવેશ થશે. તો આ 10 જેટલી છે મોટી જાહેરાતો છે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો જે સમાચાર મળી રહ્યા છે એ મુજબ મિત્રો જોવામાં આવી રહ્યું છે કે હવે માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ મળવા જઈ રહ્યો છે. મિત્રો, સમાચાર સામે આવી રહ્યા છે કે દેશમાં ગરીબ લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે ઘણી યોજનાઓ છે ચલાવવામાં આવી રહી છે. આ માટે ઘણા પ્રકારના રાશન કાર્ડ પણ બનાવવામાં આવે છે અને રેશન કાર્ડ અંતર્ગત ગરીબ પરિવારોને અને મધ્યમ વર્ગના લોકો માટે છે એ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા સાવ સસ્તી, મફત અને સરળ છે એ સ્કીમ યોજના અંતર્ગત સારી યોજનાનો લાભ મળે એ માટે એ ઉદ્દેશથી છે એ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે, જેના દ્વારા લોકોને મફત રાશન આપવામાં આવે છે. રેશન કાર્ડ અંતર્ગત પણ ઘણી બધી યોજનાઓનો લાભ ગરીબ પરિવારોને મળી રહ્યો છે. જનતાઓને રાહત આપવા માટે રાજસ્થાન સરકારે મોટી જાહેરાત કરી છે, જે બાદ હવે રાશન કાર્ડ ધારકોને પણ 450 રૂપિયામાં એટલે કે 450 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર છે એ ખરીદી શકશે. આ સુવિધા માત્ર ને માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને બીપીએલ કાર્ડ ધારકો માટે જ હતી, પરંતુ હવે રાજસ્થાનની સરકારે જાહેરાત કરી છે તે મુજબ ઉજ્જવલા યોજના અને બીપીએલ કાર્ડ ધારકોને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તો આ જ રીતે મિત્રો ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગેસ સિલિન્ડરની કિંમત 820 રૂપિયા છે, પરંતુ તેમાં પણ 300 રૂપિયાની સબસિડી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે ઉજ્જવલા યોજના અંતર્ગત. એટલે કે એ સબસિડીના આધારે છે તમને ગેસ સિલિન્ડર 510થી 20 રૂપિયામાં મળી રહ્યો છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધે તો સોના ચાંદીના ભાવ છે અત્યારે તૂટ્યા છે. લગ્નની સિઝનના હવે ગણતરીના દિવસો જ બાકી છે, તો સોના ચાંદીના ભાવમાં છે એ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. મિત્રો, અત્યારના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો છે જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ છે એ ₹1,316 ઘટી અને 73,944 થઈ ગયો હતો.
અગાઉ તેની કિંમત 75,260 રૂપિયા હતી, એમાં 1,316 રૂપિયાનો ઘટાડો નોંધાણો છે. પ્રતિ 10 ગ્રામની કિંમત જે 75,260 હતી એ હવે અત્યારે 73,944 રૂપિયે વેચાઈ રહ્યું છે. ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો મિત્રો 2189થી ઘટી 87,558 પ્રતિ કિલોગ્રામ છે ચાંદીની ભાવ અત્યારે બોલાઈ રહ્યો છે. અગાઉ ચાંદીની કિંમત છે 89,747 રૂપિયા હતી. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતના લોકોએ હવામાનમાં થોડો ફેરફાર અનુભવ્યો છે. નવેમ્બર મહિનામાં પહેલીવાર ગુજરાતના કોઈપણ ભાગમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. રાજ્યના 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચ્યું છે, જેમાં સૌથી વધુ અમરેલીમાં 17.6 ડિગ્રી છે, ગાંધીનગરમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે નવેમ્બર મહિનાનું અંતિમ સપ્તાહ સૌથી વધુ ઠંડુ રહેવાની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો તમારા વિસ્તારમાં ઠંડીનો અનુભવ કેવો થઈ રહ્યો છે નીચે કમેન્ટમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો વિદ્યાર્થીઓ માટે 2 નવી યોજનાઓ છે સામે આવી છે, જેમાં મિત્રો તમે જો PM ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો જ તમને છે એ દર મહિને 5,000 રૂપિયાનો લાભ મળશે. પરંતુ બીજી એક યોજના એ છે કે ગુજરાત સરકાર દ્વારા 2024માં નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ છે એ મળશે અને આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9થી લઈ ધોરણ 12 સુધીની વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 અને 12માં ધોરણમાં અભ્યાસ કરતી ભણતી વિદ્યાર્થીઓને 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ છે એ આપવામાં આવશે. એટલે કે મિત્રો ધોરણ 9માં છે અભ્યાસ કરે તો 10,000, 10માં અભ્યાસ કરે તો 10,000 એટલે 20,000 થયા. ધોરણ 11માં અભ્યાસ કરે ત્યારે 15,000 અને ધોરણ 12માં અભ્યાસ કરે એટલે 15,000. આમ કુલ મળી અને 20 ને 30 50,000 રૂપિયાની સહાય છે એ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2024માં નમો લક્ષ્મી યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો શાકભાજીના ભાવમાં વધારો નોંધાણો છે. હવે મિત્રો અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. શિયાળાની શરૂઆત થઈ છતાં શાકભાજીના ભાવ છે વધી રહ્યા છે. મોટાભાગના શાકભાજીમાં 10થી 30% વધારો થયો છે. બજારમાં ચોળી, ગુવાર, ટીંડોળા 160 રૂપિયાથી લઈ 180 રૂપિયા પ્રતિ કિલો છે વેચાઈ રહ્યા છે. તો બટાકા છે એ 50 રૂપિયા, ટામેટા છે એ 90 રૂપિયા, ડુંગળી છે એ 90 રૂપિયા અને ફુલેવર છે 120 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે. તો કોબીની અને રીંગણની વાત કરવામાં આવે તો કોબી 100 રૂપિયા પ્રતિ કિલો અને રીંગણ છે 80થી 90 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. કમોસમી વરસાદને લીધે શાકભાજીના ભાવમાં જે વધારો થયો છે એ મોંઘવારી અત્યારે ગરીબ પરિવારને નડી રહી છે. ખેડૂતો કરી રહ્યા છે મોટું આંદોલન. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો, સોશિયલ મીડિયા આધારિત એ અહેવાલ મળી રહ્યા છે કે ખેડૂતો કરી શકે છે મોટું આંદોલન. ખેડૂત કયા સંગઠનને DAPને પગલે કર્યા પ્રહાર? તો મિત્રો અત્યારે DAP ખાતરને લઈને છે પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં DAP ખાતરની પગલે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે અત્યારે ખેડૂતોને શિયાળો પાક જેમાં ઘઉં, બાજરી, ચણા વગેરેનું વાવેતર છે હોવાથી ખેડૂતોને DAP ખાતરની ખૂબ જ જરૂર પડી રહી છે. જોકે અત્યારે DAP ખાતર છે ક્યાંય મળતું નથી. ભાવનગર જિલ્લામાં કોઈ પણ ખેડૂતને માત્ર 5 થેલી આપવામાં આવી રહી છે. અત્યારે ખેડૂતોને નેનો DAP લઈ જાય કે પછી અમુક પ્રકારની દવા લઈ જવાનો સરકારે છે એ જે કહ્યું છે એ પ્રમાણે થયું નથી. જો 2 દિવસમાં DAP ખાતર નહીં આવે તો આંદોલન થઈ શકે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો 25 તારીખે પહેલાં તમારે આ કામ છે તાત્કાલિક કરાવી લેવું પડશે. હવે તમારા માટે માત્ર 10 દિવસનો સમય વધ્યો છે. 28 રાજ્યોમાં તારીખ 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં PM કિસાન યોજના તળે
આગામી દિવસોના હપ્તા માટે એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગતના 19મા હપ્તા માટે જે પણ ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે એવા દરેક ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે. કારણ કે 28 રાજ્યોની અંદર વાત કરવામાં આવે તો 15 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી તમે ફાર્મર આઈડી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ગુજરાત રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે અંતર્ગત ખેડૂત આઈડીની નોંધણી છે ફરજિયાત કરી દેવામાં આવી. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓએ આ કામ મેળવવા માટે 25 નવેમ્બર 2024 પહેલાં નોંધણી કરાવી લેવી જોઈએ. વેબ પોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે અને વધુમાં ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે. પરંતુ જો તમે જાતે ઓનલાઈન તમારા મોબાઈલમાંથી નોંધણી કરવા માગો છો તો એ અરજી વીસીએ ઓપરેટર સુધી પહોંચવી જોઈએ. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ખોટા ફોન કોલ અને મેસેજનો નિયમ છે એ હવે બદલાઈ ગયો છે. કેન્દ્ર સરકાર ફેક કોલ અને મેસેજને રોકવા માટે 1 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ કરવા જઈ રહી હતી. એમાં ટ્રાયલ જીઓ, એરટેલ, વોડાફોન આઈડિયા અને બીએસએનએલ જેવી ટેલિકોમ કંપનીઓને આ સમસ્યાઓનો અસરકાર રીતે છે સામના કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીમાં બ્લોકચેન આધારિત ડીએલટી ટેકનોલોજીનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. એવી અપેક્ષા છે કે 1 સપ્ટેમ્બરથી ફેક કોલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત રાજ્યના હવામાન શાસ્ત્રી એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હવામાનમાં મોટો ફેરફારને લઈ સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કડકડતી ઠંડી છે શરૂ થશે. રાજ્યમાં 27 ડિસેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાન 8થી 10 ડિગ્રી રહેશે. તેમણે એ પણ કહ્યું છે કે આ વખતે ઠંડી 25થી 30 વર્ષનો રેકોર્ડ છે તોડશે. આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે માર્ચ અને એપ્રિલમાં માવઠું પડવાની પણ સંભાવના રહેલ છે, જેની અસર ફેબ્રુઆરી સુધી રહેવાની છે. તેમણે વધુમાં એ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં 19થી 22 નવેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર જોવા મળી શકે છે. જો લો પ્રેશર ઓમાન તરફ જશે તો વરસાદ નહીં પડે. જો તે ગુજરાત તરફ આગળ વધશે તો વરસાદ છે જરૂર પડશે. તો આ અંગેની એક આગાહી છે સામે આવી રહી છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો એલપીજી ગેસ કનેક્શન બંધ થઈ જશે. એલપીજી એટલે કે મિત્રો તમારા ઘરેલું ગથ્થાઓ ઉપયોગમાં જે એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ થાય છે એ ગ્રાહકોએ પણ હવે કેવાયસી ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર કરાવવું પડશે. કેવાયસી કમ્પલસરી છે. જોકે હાલમાં જ ફક્ત 2019 પહેલાં જેમનું પણ કનેક્શન છે એલપીજી કનેક્શન તેમને જ કેવાયસી કરાવવું ફરજિયાત છે. એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપ પણ ચેક કરશે. જેમને 31 ડિસેમ્બર સુધીમાં કેવાયસી નહીં કરાવ્યું હોય તેમના ગેસ કનેક્શન રદ કરી દેવામાં આવશે. તો 31 ડિસેમ્બર 2024 સુધી તમારી પાસે છેલ્લો સમય છે. રેશન કાર્ડની જેમ હવે તમારે ગેસ કનેક્શનમાં પણ કેવાયસી કમ્પલસરી કરાવવું પડશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવે છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નાગરિકો ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના જે સ્વરોજગારીઓ છે એમને તક પૂરી પાડવાની છે. તેમના જીવન ધોરણોમાં સુધારો કરવાનો છે. આ યોજનાઓમાંની એક મહત્વપૂર્ણ યોજના છે ઘરઘંટી સહાય યોજના, જે અંતર્ગત 15થી 20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. અરજી ઓનલાઈન કરવાની છે. તમારે પણ અરજી કરવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો 3 મહિનાનું રિચાર્જ ફ્રી કોને મળશે? અત્યારે મિત્રો સોશિયલ મીડિયા આધારિત છે, અવનવા છે, કેટલાક મેસેજ ને વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી કેટલાક ભ્રામક હોય છે. હાલ વોટ્સઅપ પર આવો જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ મોદી 3 મહિનાનું રિચાર્જ આપી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ દાવો તદ્દન ખોટો છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, નોંધ લેજો આ સમાચારની. પીઆઈબીએ પણ આવા મેસેજને લઈ સમયાંતરે લોકોને એલર્ટ કરતું રહ્યું છે. પીઆઈબીએ સોશિયલ મીડિયા એક્સ ઉપર આ પોસ્ટને ફેક ગણાવી. પોસ્ટમાં લખાવવામાં આવેલું જે પણ છે એ દાવો ફેક છે અને હાલ સરકાર આવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી. મિત્રો, સરકાર દ્વારા જે પણ ઓફિશિયલી અપડેટ માહિતી સમાચાર આપવામાં આવશે, સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ થકી દરેક સમાચાર તમને મળી જશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રેશન કાર્ડની જેમ આધાર કાર્ડમાં પણ હવે ફ્રીમાં મફતમાં થશે સુધારો.
આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. 14 સપ્ટેમ્બર હતી, હવે ત્યારબાદ એમાં વધારો કરવામાં આવ્યો છે. આધાર કાર્ડમાં જે દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર હતી, જેને UIDAI દ્વારા 14 ડિસેમ્બર કરી દેવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, બિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી છે મફતમાં અપડેટ કરવા માંગતા હોય તે 14 ડિસેમ્બર 2024 પહેલાં કાર્યરત કરાવી શકશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પાન કાર્ડ ધારકો માટે ધ્યાન આપી દો. જે લોકોની પાસે પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી જ લેજો. જ્યારે પણ કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી. પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં. સરકાર યોજનાઓનો લાભ પણ મેળવી નથી શકતા, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જોકે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક ન હોય તો ગભરાશો નહીં. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રેશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર આવી ગયા છે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી ડોક્યુમેન્ટના ડેટાને સુરક્ષિત રાખવા માટે ઘણા બધા પ્રયાસો, નિયમો અને KYC પ્રક્રિયાઓને બહાર પાડવામાં આવી છે. આ સાથે જ રેશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટી અપડેટ સામે આવી, જેમાં જણાવ્યું છે કે રેશન કાર્ડ ધારકોએ KYCની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જો તમે KYCની પ્રક્રિયા નહીં કરાવી હોય તો તમને યોજનાઓનું છે લાભ મળશે નહીં. આ સાથે જ મળતી વિગત અનુસાર રેશન કાર્ડ ધારકોને હવે ડબલ રાશન છે એ પણ મળે તેવું પણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, જેમાં ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ પ્રકારના જણસીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં લાલ ડુંગળી, સફેદ ડુંગળી, કપાસ, મગફળી, જુવાર, બાજરી, તલ, સફેદ તલ, કાળા તલ સહિત વિવિધ જણસીઓની છે હરાજી થઈ હતી અને જેના ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા. મગફળીના ભાવમાં આજે વધારો થયો હતો. મગફળીના ભાવથી વધારતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી 66ના ભાવમાં પણ વધારો નોંધાયો. તેના ભાવ પ્રતિ મને 1276 રૂપિયા મળ્યા અને 1652 રૂપિયા હાઈએસ્ટ ભાવ મળ્યો. ગઈકાલે તેનો ભાવ 1586 રૂપિયા સુધી બોલાયો હતો અને આજે આ ભાવમાં પ્રતિ મને 66 રૂપિયાનો વધારો થયો. આ સાથે જ આજે મગફળી 32નો નવો ભાવ છે એ 944 રૂપિયાથી લઈને 1105 રૂપિયા સુધી બોલાયો અને મગફળી G20નો છે ભાવ 1081થી 1224 રૂપિયા સુધી બોલાયો હતો. આજ કુલ 16,232 ગુણી મગફળીનું છે વેચાણ કરવામાં આવ્યું હતું. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે લાલ ડુંગળીના પ્રતિ મને ભાવ 200 રૂપિયાથી લઈ 975 સુધી બોલાયા, તેમજ 15,491 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ આજે કરાયું હતું. ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીમાં પણ પ્રતિ મને 50 રૂપિયાનો વધારો છે નોંધાયો હતો. આ સાથે જ સફેદ ડુંગળીના ભાવ 266 રૂપિયાથી લઈને 812 રૂપિયા સુધી બોલાયો હતો, જેમાં 2675 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ થયું હતું. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધે તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા યાર્ડ કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી, જેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે ઘાસચારાને નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય. મંત્રીએ એ પણ યોજના અંતર્ગત સહાય ધોરણો વિશે પણ જણાવ્યું હતું. ત્યાર પછી શિક્ષકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. નવા વર્ષમાં શિક્ષકો માટે રાજ્ય સરકારે એક મોટો સમાચાર આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. આ નિયમો અંતર્ગત હવેથી રાજ્યમાં શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકની જેમ ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂર્ણ કરેલી છે તો તેમને ફેરબદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જિલ્લા ફેરબદલી ઓનલાઈન સોફ્ટવેરના માધ્યમથી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારના આ નિયમ જાહેર કર્યા બાદ શિક્ષકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું. ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં કડકડતી ઠંડીની નવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાની ઠંડીને લઈને ભારે આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પશ્ચિમ વિક્ષેપના કારણે આવશે, જેના કારણે ઠંડી વધશે.
ઉત્તરીય પૂર્વીય વિસ્તારોમાં હિમવર્ષા થવાથી ગરમીનો પારો નીચો આવશે. ગુજરાતમાં આજથી ઠંડીનો પારો ગગડી જશે. કેટલાક સ્થળે 18 સેલ્સિયસ તાપમાન પહોંચી જશે. ખાસ કરીને સપ્તાહથી રાજ્યમાં લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મહિલાઓને 6,000 રૂપિયાની સહાય. મહિલાઓ માટે ખુશખબર, કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના 1 જાન્યુઆરી 2017 રોજ શરૂ કરવામાં આવી હતી. તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે અને આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળકની બંનેની સારી સંભાળ લેવાનો છે, જેના માટે સરકાર તેમને 6,000 રૂપિયાની સહાય આપશે. જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાને આપવામાં આવશે. તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા 1,000 રૂપિયા આપશે. આમ આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન કરાવતી ગર્ભવતી મહિલાને 6,000 રૂપિયાની છે આર્થિક